વર્ષો પહેલા ગાયચોથના દિવસે મોરબી પાસેનો મચ્છુ ડેમ 2 તૂટતા મોરબી શહેરમાં જળ હોનારત સર્જાઈ હતી। હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને કરોડો રૂપિયાની ઘરવખરી માલમત્તાની નુકસાની થઈ છે। અને જે આ જળ હોનારતમાં મૃત્યુ પામ્યા તે મૃતાત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ દર વર્ષે નગરપાલિકાથી મૌન રેલી યોજાય છે અને મળી મંદિર સુધી જાય છે, જ્યાં મૃતાત્માના પ્રતિમાને ફૂલ ચડાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। ઘણા લોકોએ આ હોનારત નજરે નિહાળ્યું છે, તેની આંખો આજે પણ ભીની થઈ જાય છે। આ દિવસ એટલે સાતમ આઠમના તહેવારો અને જ્યારે ગાયચોથ અને ગાયનું પૂજન કરીને મહિલાઓ રાસ ગરબા રમી રહી હતી તેવા સમયે જ મચ્છુ ડેમ તૂટ્યો હતો અને 4 માળ સુધી પાણી ફરી વળ્યા હતા। એક જ ધડાકે મોરબીનો પ્રખ્યાત પાડા પુલ તૂટી ગયો હતો અને આ જળ હોનારત અંગે ઘણાએ ગીતો લખ્યા છે। એમાં મચ્છુ નદીને ગોજારણ પણ કીધી છે। મચ્છુ ગોજારણ થઈને તારા બાળને ભરખી ગઈ, મચ્છુ તારા પાણીએ મારી મોરબી મસાળ થઈ। આ લોક સંગીતમાં સાંભળીને ઘણા લોકો રડી પડ્યા છે। મચ્છુ જળ હોનારતના દેવાંગતોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે તારીખ 11/8/2026ના બપોરે 3 વાગ્યે મહાનગરપાલિકાથી મૌન રેલીનું આયોજન થયું છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી।